નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. 15 દિવસ બાદ પણ પોલીસની કાર્યવાહી નહીં. આદિવાસી ભીલ સમાજ અંગે અપમાનજનક વિડીયો મામલે સંગઠનોમાં રોષ. ગાંધીધામ સોશિયલ મીડિયામાં આદિવાસી ભીલ સમાજ વિરુદ્ધ અપમાનજનક અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરતો વિડીયો વાયરલ થયાના મામલે 3 આગેવાન સંગઠનો દ્વારા પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હોય છતાં 15 દિવસ વીતી ગયા છતાં આજ દિન સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થતાં સમાજમાં રોષ ફેલાયો છે. તારીખ 10/2/2026ના રોજ શ્રી આદિવાસી ભીલ પંચાયત ટ્રસ્ટ આદિપુર ગાંધીધામ, આદિવાસી ભીલ સમાજ સંગઠન કચ્છ તેમજ આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા પોલીસ અધિક્ષક ગાંધીધામને લેખિત આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલા વિડીયોમાં સમગ્ર આદિવાસી ભીલ સમાજ વિરુદ્ધ ગંદી અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે અને કાયદો વ્યવસ્થા ભંગ થવાની શક્યતા ઊભી થઈ છે. સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે સંબંધિત વ્યક્તિ સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ, એટ્રોસિટી એક્ટ, ભારતીય દંડ સંહિતા, IPC BNS તથા IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો અને વાયરલ વિડીયો તાત્કાલિક દૂર કરવામાં આવે. આવેદનપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આવા કૃત્યો સમાજમાં દ્વેષ અને અશાંતિ ફેલાવવાનું કાર્ય કરે છે, જેથી કડક કાયદેસરની કાર્યવાહી અનિવાર્ય છે. તેમ છતાં રજૂઆતને 15 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસ તંત્ર તરફથી કોઈ જાહેર પગલું લેવામાં આવ્યું નથી એવી માહિતી સામે આવી રહી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે જો તાત્કાલિક આરોપી સામે એટ્રોસિટી એક્ટ સહિત સંબંધિત કાયદાઓ હેઠળ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં જ સમાજ દ્વારા લોકશાહી માર્ગે આંદોલનાત્મક પગલાં લેવામાં આવી શકે છે. હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર કેટલા સમયમાં યોગ્ય કાર્યવાહી કરે છે. સમગ્ર ભીલ સમાજની નજર હવે પ્રશાસનના આગામી પગલાં પર છે.